हाय फ्रेंड्स, हूँ छू भावेश ने आज आप ड्रेस में कां तो कुर्ती मई आ यूजेबल जे चेन आवे छे ए कई रीते लगावी आपणे अहीं आगळ परफेक्ट रीते ने साथे गळुं कई रीते बनावવું पलटाईने ने परफेक्ट चेन कवर करीने ते आपणे सीवण क्लास में शीखीए। भावेश लेडीज टेलर यूट्यूब पर तमे सर्च करशो सीवण क्लासनुं गमे ते काम आपणी चेनल पर मળી જશે। બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી, ઠેલા ઠેલી જે પણ શીખવું હશે તે મળી જશે। હવે અહીં આગળ આપણે ગળું કટિંગ કરી લેવાનું છે અને અહીં આગળ આ રીતનો ઊભો સેન્ટરની મય ચેકો મારી દેવાનું છે, એટલે કાપી નાખવાનું છે। આપણે ગળું કટિંગ કરીને પછી એને ચેન મોટી લેવાની છે ને એના માપે કાપવાનું છે। એનાથી વધારે આપણે જે વચ્ચેનો કાપ આવે છે એનાથી થોડુંક નીચે રાખવાનું છે। આ રીતે તમારે વચ્ચેથી કટિંગ કરી લેવાનું। હવે એના માપની પટ્ટી લઈ લેવાની છે, એટલે કાપડની ને આ રીતે બેવ સાઈડ તમારે ઓટી લેવાનું છે। અહીં આગળ બેવ સાઈડ ઓટવાનું છે, સામાસામી પાતળી કિનારી વાળી દેવાની છે। આ રીતે જાડી વાળી હોય તો પણ ચાલશે। હવે અહીં આગળ પટ્ટી છતી મૂકવાની ને ઉપર આપણે અહીં આગળ ઉપર પાછળનો ભાગ આ રીતે ઊંધો મૂકવાનો છે। ત્યાર પછી આપણે આગળ એકદમ ધાર ઉપર મશીન મારવાનું છે। બહુ ચાંપે નથી મારવાનું, ચાંપનું પણ નથી મારવાનું ને બહુ ધાર ઉપર નહીં મારવાનું, એકદમ મીડિયમ મારવાનું છે। ને અહીં આગળ ખૂણો આવે તો અહીં આગળ આપણે સેન્ટરનો જે હોય એને કમ્પ્લીટ મેળવીને પછી આપણે ગોળી ઊંચી કરીને આ રીતે ફેરવી દેવાનું છે ને એ જ રીતે સામેની સાઈડ આપણે આ રીતે મશીન મારી દેવાનું છે। ને અહીં આગળ આપણે कम्प्लीट आ रीते छेड़ा मळवा जोईए गळानी मई ने त्यार पछी आपणे सेंटरमांथी पछी कटिंग कर लेवानुं छे। आ रीते आपणे कापी लेवानुं। त्यार पछी आपणे जे पट्टी हती एने आ रीते आंगળી मारी देवानी उपर, એટલે એને આપણને પલટાવતી ઘડીએ ઇઝી પડે। આ રીતે આપણે પછી પલટાઈ દેવાની ને અહીં આગળ ધારનું મશીન મારી દેવાનું છે, એકદમ ધારીનું અહીં આગળ આ રીતે મશીન મારી દેવાનું। વિડીયો પસંદ આવ્યો હોય तो लाइक कर दो, तमारा मित्र का तो सगा संबंधी जोड़े शेर कर दो, तेमने पण आ रीतनु सीवण क्लासनुं काम शीखवा मळे। हवे अहीं आगळ आपणे नीचे आया पछी गोળી ऊंची करी आ रीते पछी आपणे पाछुं फेरवी देवानुं छे ने सामेनी साइड पण धारीनुं मशीन मारी देवानुं छे। आ रीते आपणे कम्प्लीट आ पलटाई गयुं। हवे अहीं आगळ आपणे वधारानुं आपणे जे बहार राख्युं ए कटिंग करी दईए। त्यार पछी आपणे अहीं आगळ हवे गळुं पलटाववानुं छे। आ रीते आपणे लई लेवानुं। त्यार पछी आपणे अहीं केनवास जे मापनुं होय तमे जे रीते कटिंग करता होय ए रीते लई लेवानुं छे। अहीं आगळ मैं सामनी साइड खुल्लो भाग ज छे, आ रीते मार्किंग करी देवानुं। त्यार पछी आपणे एनुं मार्किंग करीने पछी कटिंग करी देवानुं छे ने अहीं आगळ आपणे 1 इंच जेटलुं राखीने આપણે પાછળનું વધારાનું કટિંગ કરી દેવાનું છે, એટલે આ આપણે કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે અસ્તર લઈ લેવાનું છે, એટલે ડ્રેસનું કાપડ હોય, કુર્તીનું કાપડ હોય વધારાનું એ લઈ લેવાનું છે ને આ રીતે આપણે ડબલ કટિંગ કરી લેવાનું છે ને અહીં આગળ અસ્તર આપણે કેનવાસ આખું રાખવાનું નથી, આ રીતે વચ્ચેથી કટિંગ કરી દેવાનું, કેમ કે આપણે ચેન મૂકવાની છે ને તે છૂટું જોઈએ એટલા માટે। આ રીતે આપણે पहला धारीनुं मशीन मारी देवानुं छे ने त्यार पछी आपणे आगळ पलटावा जेटलुं राखीने वधारानुं कटिंग करी देवानुं ने अहीं आगळ हवे उपरनी साइड आपणे आ रीते वारी देवानुं छे, એટલે પલટાઈ જાય એટલે અંદર કવર થઈ જશે। એ આગળ તમને બતાવું। વધારાનું આપણે કાપી લઈએ। આપણે એક સાઈડનું થઈ ગયું, હવે બીજી સાઈડનું એ જ રીતે તમારે વધારાનું કટિંગ કરી દેવાનું ને એને પણ વારી દેવાનું છે। आ रीते तमारे बेव साइडनु केनवास तमारे रेडी कर देवानुं ने वधारवानुं आपणे कटिंग कर दईए ने आपणे आगर मैं आगर राख्युं छे ए रीते तमारे आगर अस्तर वधारानुं कापड़ राखवानुं छे, केम के पलटावा माटे ए तमने बतावुं, केम के केनवास आपणे कम्प्लीट मापनुं कापेलुं એટલા માટે આ રીતે વધારે રાખીને આ રીતે વારી દેવાનું છે ને ત્યાર પછી અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું। જે રીતે તમે ગળું પલટાવતા હોય એ રીતે ત્યાર પછી રાઉન્ડ શેપમાં આ રીતે ચેકા મારી દેવાનું, કેમ કે કાપડ પકડાય નહીં એટલા માટે। એ રીતે આપણે સામેની સાઈડ પણ
ગળું એ રીતે બનાવી દેવાનું છે અને વધારાનું આપણે અસ્તર આ રીતે અંદરની સાઈડ દબાઈ દેવાનું છે એટલે એ કવર થઈ જશે. ત્યાર પછી આપણે અહીં આગળ ચેંકા મારી દઈએ. આપણે કમ્પ્લીટ ચેંકા વાગી ગયા. હવે અહીં આગળ કેનવાસને આ રીતે ખોલીને ઉપર ધારીનું મશીન મારી દેવાનું છે. આ રીતે આપણે અંદર જે અસ્તર દબાયેલું એને આ રીતે દબાઈ દેવાનું, સીધું કરીને આપણે ઉપર મશીન મારી દેવાનું છે. ધારીનું એકદમ કેનવાસ ઉપર જ વાગવું જોઈએ, કાપડ ઉપર મારવાનું નથી. આપણે જે ગળાનું કેનવાસ લીધું છે એની ઉપર જ આ રીતે મશીન મારી દેવાનું. હવે ત્યાર પછી અહીં આગળ આપણે ચેન લઈ લઈએ. આ રીતની આપણે ચેન અહીં આગળ ઉપર જે કેનવાસ છે તેનાથી થોડીક નીચે રાખીને આ રીતે આગળ ચાપનું મશીન મારવાનું છે અને ચેન આપણે થોડીક બહાર રાખવાની છે આ રીતે. અને અહીં આગળ આપણે નીચે લાવી દેવાનું છે મશીન અને અહીંથી હવે આપણે આ રીતે ફેરવી દેવાનું છે. અને ત્યાર પછી આપણે અહીંથી સહેજ ઉપરની સાઈડ ચડાવી દેવાનું અને પાછળ ઝીગઝેગ કરી દેવાનું, એટલે તમારે લોક કરી દેવાનું છે એટલે ચેન ત્યાંથી ઉતરી ના જાય. ને આ રીતે એની ઉપર દોડવાઈ દેવાનું છે અહીં આગળ, એટલે તમારે ચેન કમ્પ્લીટ કવર થઈ જાય. અહીં આગળ વચ્ચે રનર આવતું હોય તો ખસેડી દેવાનું પાછળની સાઈડ ને એ જ રીતે આ સામેની સાઈડ આપણે મારી દેવાનું છે. આપણે આ કમ્પ્લીટ ચેન કવર થઈ ગઈ. આ રીતે તમારે ચેન કમ્પ્લીટ કવર થઈ જશે. અહીં આગળ આ પરફેક્ટ તમારે ચેન લાગી ગઈ. હવે વધારાનું હોય એ આપણે કટિંગ કરી દેવાનું. નીચે આપણે કાપડ વધારે હોય એનાથી આપણે આ રીતે કવર કરી દેવાનું છે. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ. હવે આપણે એને અહીં આગળનો ભાગ મૂકીને આ રીતે ઉપર કેનવાસ ચડાવી દેવાનું છે એટલે એ પણ આપણે શોલ્ડર પણ કવર થઈ જાય એટલા માટે. ને અહીં આગળ આપણે આ રીતે બહાર કાઢી લઈએ. એ રીતે તમારે બીજું મશીન મારી દેવાનું છે એટલે કમ્પ્લીટ તમારે થઈ ગયું. હવે અહીંથી આપણે આ રીતે ખેંચી લેવાનું એટલે તમારે અહીં આગળ શોલ્ડર કમ્પ્લીટ કેનવાસથી કવર થઈ જશે. અને ત્યાર પછી આપણે અહીં આગળ ધારીનું આ રીતે મશીન મારી દેવાનું છે ધાર ઉપર, એટલે કેનવાસ ઊંચું ના થઈ જાય એટલા માટે. અહીંથી આપણે લોક કરીને પછી સામેની સાઈડ એ રીતે જ લોક કરી દેવાનું અને પછી આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું છે. અહીં આગળ લોક કરીને આપણે મશીન બહાર કાઢી લેવાનું. આગળનું ગળું તમારે પલટાયેલું હોવું જોઈએ, આગળનું ગળું કમ્પ્લીટ બનાવેલું હોવું જોઈએ એટલે આ રીતે તમારે કમ્પ્લીટ ચેન લાગી જશે. આ રીતે તમારે પરફેક્ટ રીતે ચેન લાગીને તૈયાર થઈ ગઈ. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.